जय श्री कृष्ण, जय माताजी, हर हर महादेव। आज આપણે શંખ વિશે જાણશું। શંખ એટલે શું? વિવિધ આકાર અને અનેક પ્રકારના શંખ હોય છે, તો શંખ વિશે જાણશું। જય શ્રી કૃષ્ણ। શંખ એક પ્રકારના મૃદુકાય પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે, જે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચાકનું બનેલું હોય છે। એ દરિયામાં થતું એક જળચર પ્રાણી છે। શંખ અનેક પ્રકારના જોવા મળે છે, જે નાના હોય કે મોટા કદના હોય છે। દરિયાઈ ઘોકર ગાયનો એક પ્રકાર છે। વૈજ્ઞાનિક રીતે ફક્ત સ્ટ્રોમ્બિડી કુળના અને સ્ટ્રોમ્બસ ગોત્રના સભ્યોને જ સાચા શંખ ગણવામાં આવે છે, પરંતુ સામાન્ય બોલીમાં આપણે આ આકારના બધા જ પ્રાણીઓને શંખ તરીકે ઓળખીએ છીએ। શંખના શરીરમાં એક પાતળી અને લાંબી ખાંચ હોય છે અને શરીરનું પોલાણ એક લાંબી નળી રૂપે હોય છે, જેમાં પ્રાણી વસવાટ કરતું હોય છે। શંખ જ્યારે પુખ્તતાએ પહોંચે ત્યારે ખાંચનો ખુલ્લો હોઠ જેવો ભાગ રચાય છે। શંખ પોતાના દાંતરડા આકારના પાંદરધ્રો દ્વારા સપાટી ઉપર ચાલે છે અને શ્લેષ્મમાં લાંબા સૂત્ર સાથે જોડાયેલા ઈંડા મૂકે છે। શંખ અંદર રહેલા મૃદુકાય જીવ હોય છે। તેનો ઉપયોગ અનેક ખાદ્ય વાનગીઓમાં, કાચા સલાડમાં રાંધીને કે બર્ગર વગેરેની વચ્ચે પૂરણ કરીને થાય છે। તો અમુક દેશમાં શંખના કીડાને જીવતો ખાવામાં આવે છે। ઘણી વખત શંખનો સુશોભનમાં પણ ઉપયોગ થાય છે। મોટા શંખની અંદર શોભાના છોડ ઉગાડવામાં આવે છે। ક્યારેક તેનો ઉપયોગ રંગ ભરવા, સાયના ખડિયા તરીકે, તો વલયાકારે આડો કાપીને તેની તકતીઓનો બંગડી તરીકે ઉપયોગ પશ્ચિમ બંગાળમાં અને બાંગ્લાદેશમાં કરવામાં આવે છે। પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં આભૂષણ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે। તેમાંથી માથામાં નાખવાના બકલ વગેરે પણ બનાવવામાં આવે છે। ભારતમાં દરિયા કિનારાના પ્રવાસન સ્થળોએ શંખ અને છીપમાંથી વિવિધ પ્રકારના ઝુમરો, પેન હોલ્ડર વગેરે તેમજ શંખ ઉપર ચિત્રો દોરીને કે નામ અથવા તો નામના અક્ષરો લખીને તેને શોપીસ તરીકે કે કિચન તરીકે પણ વેચવામાં આવે છે। હિન્દુ ધર્મમાં શંખનું વિશેષ સ્થાન છે। ઘરે અને મંદિરમાં ભગવાનના દ્વાર ખોલતા પહેલાં શંખ વગાડવામાં આવે છે। અભિષેકમાં પણ શંખ વપરાય છે। પુરાણોમાં યુદ્ધ દરમિયાન શંખ એ ઘોષણા કરવા માટે વપરાતું એક વાદ્ય છે। ભારતીય પરિવારોમાં અને મંદિરોમાં સવાર અને સાંજે શંખ વગાડવામાં આવે છે, જેના અનેક શારીરિક અને માનસિક ફાયદાઓ છે। શંખ વગાડવાથી માંસપેશીઓ મજબૂત થાય છે। નીચલું પેટ, ડાયાફ્રામ, છાતી અને ગરદનની માંસપેશીઓ માટે ફાયદાકારક છે। શ્વાસ લેવાની ક્ષમતામાં સુધારો કરે છે। તેનાથી આપણી થાઇરોઇડ ગ્રંથિઓ અને સ્વર યંત્રની કસરત પણ થાય છે અને બોલવા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યામાં ફાયદો થાય છે। શંખ વગાડવાથી ચહેરાની માંસપેશીઓમાં ખેંચાણ આવવાથી કરચલીઓ ઘટે છે। રાત્રે શંખમાં પાણી ભરી સવારે તેનાથી ત્વચા પર માલિશ કરવાથી ત્વચા સંબંધિત રોગ દૂર થઈ જાય છે। શંખ વગાડવાથી તણાવ પણ દૂર થઈ જાય છે। શંખ વગાડવાથી યોગની ત્રણેય ક્રિયાઓ એકસાથે થાય છે: કુંભક, રેચક ને પ્રાણાયામ, જેથી સ્વસ્થ રહી શકાય છે। શંખ વગાડવાથી ઉર્જા અને શક્તિનો સંચાર થાય છે। એટલે શંખ એ તો આપણે ધાર્મિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, બધી રીતે શંખ તો ખૂબ જ ઉપયોગી છે। આ તો શંખનો મહત્વ। એટલે શંખ શેનું બને છે એ પણ આપણે જાણ્યું। હર હર મહાદેવ।